1294મો શબ્દ મિત્રો ફેલાવવું. ફેલાવવું અંગ્રેજીમાં શું કહેવાય? તો ફેલાવવું અંગ્રેજીમાં કહીશું ટુ સ્પ્રેડ. TO2SPREAD સ્પ્રેડ. ટુ સ્પ્રેડ મતલબ કે ફેલાવવું. 1295મો શબ્દ મિત્રો ફોલવું. ફોલવું અંગ્રેજીમાં શું કહેવાય? તો ફોલવું ને અંગ્રેજીમાં કહીશું ટુ સ્કિન. TO2SKIN ટુ સ્કિન મતલબ કે ફોલવું. 1296મો શબ્દ મિત્રો બગડવું. બગડવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો બગડવું ને અંગ્રેજીમાં કહીશું ટુ ગો બેડ. TO2GO BAD બેડ. ટુ ગો બેડ મતલબ કે બગડવું. 1297મો શબ્દ મિત્રો બદામ. બદામ ને અંગ્રેજીમાં શું કહેવાય? તો બદામ ને અંગ્રેજીમાં કહીશું આલમંડ. ALMOND આલમંડ મતલબ કે બદામ. 1298મો શબ્દ મિત્રો બરણી. બરણી ને અંગ્રેજીમાં શું કહેવાય? તો બરણી ને અંગ્રેજીમાં કહીશું જાર. JAR જાર મતલબ કે બરણી. 1299મો શબ્દ મિત્રો બરફ. બરફ ને અંગ્રેજીમાં શું કહેવાય? તો બરફ ને અંગ્રેજીમાં કહીશું આઈસ. ICE આઈસ મતલબ કે બરફ. 1300મો શબ્દ મિત્રો બહાર. બહાર ને અંગ્રેજીમાં શું કહેવાય? તો બહાર ને અંગ્રેજીમાં કહીશું આઉટસાઇડ. OUTSIDE આઉટસાઇડ મતલબ કે બહાર. 1301મો શબ્દ મિત્રો બાટલી. બાટલી ને અંગ્રેજીમાં શું કહીશું? તો બાટલી ને અંગ્રેજીમાં કહીશું બોટલ. BOTTLE બોટલ મતલબ કે બાટલી. 1302મો શબ્દ મિત્રો બાફવું. બાફવું ને અંગ્રેજીમાં શું કહીશું? તો બાફવું ને અંગ્રેજીમાં કહીશું ટુ બોઇલ. TO2BOIL બોઇલ. ટુ બોઇલ મતલબ કે બાફવું. 1303મો શબ્દ મિત્રો બીમાર. બીમાર ને અંગ્રેજીમાં શું કહેવાય? તો બીમાર ને અંગ્રેજીમાં કહીશું ઇલ. ILL ઇલ મતલબ કે બીમાર. 1304મો શબ્દ મિત્રો બેભાન. બેભાન ને અંગ્રેજીમાં શું કહેવાય? તો બેભાન ને અંગ્રેજીમાં કહીશું અનકોન્શિયસ. UNCONSCIOUS અનકોન્શિયસ મતલબ કે બેભાન. 1305મો શબ્દ મિત્રો ભલામણ. ભલામણ ને અંગ્રેજીમાં શું કહીશું? તો ભલામણ ને અંગ્રેજીમાં કહીશું રિકમેન્ડેશન. RECOMMENDATION રિકમેન્ડેશન મતલબ કે ભલામણ. 1306મો શબ્દ મિત્રો ભાગ્યેજ. ભાગ્યેજનું અંગ્રેજી શું થાય? તો ભાગ્યેજનું અંગ્રેજી થાય સેલ્ડોમ. SELDOM સેલ્ડોમ મતલબ કે ભાગ્યેજ. 1307મો શબ્દ મિત્રો ભાત. ભાતને અંગ્રેજીમાં શું કહીશું? તો ભાતને અંગ્રેજીમાં કહીશું કુકડ રાઈસ. COOKED RICE કુકડ રાઈસ મતલબ કે ભાત. 1308મો શબ્દ મિત્રો ભાવવું. ભાવવું નું અંગ્રેજી શું થાય? તો ભાવવું નું અંગ્રેજી થશે ટુ લાઇક ધ ટેસ્ટ મતલબ કે ભાવવું. જેનું સ્પેલિંગ થાય TOLIKE લાઇક, THE ધ, TASTE ટેસ્ટ. ટુ લાઇક ધ ટેસ્ટ મતલબ કે ભાવવું.